ઠાકોર સમાજ કલમ ચલાવતા આવડે છે, એની સાથે ઠાકોર સમાજ વર્ષોથી કટ્ટાર ચલાવતા પણ આવડે છે। ગુજરાતમાં જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેવી જ રીતે અલગ અલગ સમાજો દ્વારા સતત વિડીયો બહાર પાડવામાં આવી રહ્યા છે કે અમારા સમાજને કોઈ ભડકાવવાનું કાર્ય ન કરશો, અમારો સમાજ જે આ વિચારસરણી સાથે આગળ વધી રહ્યો છે, આ સમાજમાં જે છે તે કાર્ય નથી થઈ રહ્યું, એટલા માટે અમે આ પક્ષને વોટ કરીશું। એટલે અલગ અલગ નિવેદનો અલગ અલગ સમાજ દ્વારા બહાર આવી રહ્યા છે અને તે વચ્ચે ઠાકોર સમાજ પણ મેદાને આવ્યો છે। તે અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। ગુજરાતમાં મોટાભાગની વસ્તી એ ઠાકોર સમાજની છે, સારા એવા મત વિસ્તાર જે છે તે ઠાકોર સમાજ ના હાથમાં જોવા મળતા હોય છે, એટલે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરેક પક્ષ ના કેન્દ્રમાં એ ઠાકોર સમાજની વોટ બેંક ચોક્કસથી જોવા મળતી હોય છે અને જ્યારે ચૂંટણીનો સમય નજીક આવે એટલે સમાજના કાર્યક્રમ પણ શરૂ થઈ જતા હોય છે, ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીના નેતાઓનો પણ તેમાં સમાવેશ થતો હોય છે। તે વચ્ચે જ ઠાકોર સમાજ દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કોઈ પણ રાજકીય નેતા અમને ભડકાવવાનું કાર્ય ન કરે। તો આ મુદ્દે સમાજ શું કહી રહ્યો છે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। ઠાકોર સમાજને કોઈ પણ રાજકીય પાર્ટી લોભ લાલચ આપી કે છેતરવાની કોશિશ કરશે અને અમારા ધ્યાનમાં આવશે એવા નેતાઓને અમે લેબડે બોધીને મારવાના છીએ। ઠાકોર સમાજ કલમ ચલાવતા આવડે છે, એની સાથે ઠાકોર સમાજ વર્ષોથી કટ્ટાર ચલાવતા પણ આવડે છે। એટલે કોઈ પણ રાજકીય પાર્ટીઓને આજેથી અમે કહી દઈએ છીએ કે ઠાકોર સમાજને ખોટી લોભ લાલચ આપીને છેતરવાની કોશિશ ના કરતા, નહીતર લેબડે બોધીને મારીશું ને ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી છોડીશું નહીં। એટલે તમે વિનંતી સમજો, ચેતવણી સમજો, જે સમજો એ સમજી લેજો। જે રીતે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, કોઈ પણ નેતા જો અમને ભડકાવવાનું કાર્ય કરશે તો તેમને ભોગવવાનું રહેશે। એટલે કોઈ પણ પક્ષ અમને ભડકાવે નહીં, લોભ લાલચ આપે નહીં, કારણ કે અમે તેમાં નથી આવવાના। જેવી જ રીતે મેં તમને પહેલા જ કહ્યું કે ઠાકોર સમાજ ચૂંટણીના સમય દરમિયાન ચોક્કસથી કેન્દ્રમાં રહેતો હોય છે, કારણ કે ઠાકોર સમાજની વોટ બેંકને રીઝવવા માટે દરેક રાજકીય પાર્ટીઓ સખત મહેનત કરતી હોય છે। એ પરિણામમાં નિર્ણાયક રૂપ પણ એ ઠાકોર સમાજ રહેતો હોય છે અને તે વચ્ચે જ હવે ઠાકોર સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કોઈ પણ નેતા અમને ભડકાવવાનું કાર્ય ન કરે। આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।